तो जय श्री कृष्ण, स्वागत है नवा व्लॉगમાં। વાગી ગયા છે 4:30 અને હવે બસ જો આપણે અહીં ભેહું બાંધવાનું કામ ચાલુ થાય। પહેલા આને બાંધી દઈએ ગોપીને, એ માર વાહે ના ધોળાવજો। હાલો ગોપી ઊભી થા। અને બસ ભેહું બાંધશે ને આપણે જઈ છીએ મારા પપ્પાને પાણી પાવા। એને તરસ લાગી છે, પાડ્યું ચારે ખડેલા। આ જો મારા પપ્પા ચશ્મા પહેરીને પાડ્યું સારે આંખ દુખે હતી, ચશ્મા પહેરીને પાડ્યું ચારે મોઢે માંડીને આપી પેસેલીને જ શીશો છે જોઉં કે આમાં પાણી પાવું પડે એટલું છે, વાંધો નથી। આપણી મોટર આજકાલમાં હમી થઈને આવી જાય ને પછી આપણે ટ્રાય કરી લેવું। અને આમ ચરે છે અમારી ભેંસું, અને ઘૂંટડુક ઘૂંટડુક પાણી પીવાનું વાલે છે। જો કોમેન્ટ કરજો મારા પપ્પા કેવા લાગે। આ કોઈ થયું ને બીજાને ठीक है राइड ता नाखो केम सारा टीलू एठी उतरी गई ना रोड रोड जाई है बंसीनी। अनि वहां पे हमारी गोपी पानी पी रही है, થોડુંક ભેગું હિન્દી કા એવું કઈ નથી ને ભાવતું નથી આ પાણી। આપણે બોરમાં મોટર કાંઈ ઉતારી દે ને તો પછી ટેન્શન નહીં। બીક લાગે વાહેથી અટેક કરે અમારી ગોપી એવી છે। ધોઈડી જાય હાવ હાવ જોઈ નહીં ને સીસો, તમારે સીસો ન જોતો ને હાચવ તારખ થાય એટલે આમથી ચારીને પાછા હમણાં આવે ને તો એમ કે પાણી પાઈ જાવ। અને આપણું એક આ ઝાડવું જો હા આમ દાયરખા નમી ગયા છે, જસ્મીન ઊંચા બાંધી દેજો, કાપવું નથી, ઊંચું આમ કરીને અને બાંધી દેવાય એટલે છાંયો પડે અને અહીં ઓલું ઓઘોસર ના થાય ને તો મચ્છરે બહુ ના થાય। હવે જો ઝાડવા લંઘાવા માંડે એટલી વારમાં લે લીંબુ છે જામાં મસ્તીના, ઓલી લીંબુડી ગંજાઈ ગલ જેવી થઈ ગઈ, આ અસલ છે આમાં વાંધો નથી। અને હું કહેતી હતી જો મીઠો લીમડો અહીંયા આવ્યો જો, પણ શું કરવા બબે લીમડાને અહીંયા ઓછો પવન લાગે ને એટલે આમાં માખી બેસતી હોય એટલે આમાંથી અમે વાપરતા નથી, ઓલામાંથી જ વાપરી। કારણ કે અહીંયા દિવાલનો ઓથ આવી જાય અને માં જરાક આમ પવન આવે એ વડો થઈ ગયો ને ઝાડવા છે ઓછા। તો હાલો આપણે હવે સાફ સફાઈ આદરવાની છે, સફાઈ અભિયાન ચાલુ કરવાનું છે। શેરું ટેકો દેવામાં છો, તું ટેકો દેવાનો છો, એનું ધ્યાન શીશામાં હે કે આ શું કર। અને આ છે અમારી ઝૂલી, અને ઝૂલોમાં હું પોસે ના ઝૂલી જ નામ રાખી દીધું। હવે તેને પીતા આવડી ગયું, આંગળીથી પેલી આંગળી દેવી પડે। આ બિસારો ડાયો છે એકલો પી લઈએ કા, એટલે આ વધારે ચાગલો છે, એકલો પી લઈએ ને એટલે આપણા આંગળામને ઓલો શું કહેવાય થાય નહીં ને એટલે હવે અટાણ ના હોય ગાંડું, અટાણ ના હોય હવે। અને આ ચકલા જો આમાં ગંધારા કેમ કરી જાય। જયદીપ અહીંયા ઓલું ઢાંક્યું હતું કપડું પણ એને ઉસકાવી, લાંબુ મોઢું છે જો, કાન કેમ કરે બિચારીને માખ્યું બે હક નથી થતું। ડબુડી જીનકુડી કચ્છ છે। હા તો જો મસ્ત ચિપ્સ બની ગઈ છે, આજ મંગળવાર છે એટલે ચિપ્સ બનાવી। આને જો માખ્યું કઈડે ને પૂછડા મારે છે, ભરી મુઈ કરતે કે નવા લુગડા પહેર્યા। સાહેબ બેઠા છે ખુરશી નાખીને, મમ્મી જો બનાવ્યું શું કહેવાય ને જાપટણી તો મંડી એક આઈથી ના ધોવાય ભેંસ ધોવાઈ ગઈ થઈ ગઈ। હાલો આ વટકીએ ભેંસ, પૂછડા તા મારશે માખ્યું કઈડે, બીજો કોઈ વાંધો નથી। અને હવે એ વહુ કીએ જા કે ના કોઈ દોવાનું બાકી છે કાંઈ એ આસામાં થઈ ગઈ। હું આ સીડું સીડું કરું જતા માખ્યું કઈડે, એટલો પવન છે તો માખી ઉડવાનું નામ નથી લેતું।
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. ડુંગળી બફાઈ ગઈ અને ફોલી લીધી મેં. ઝીણી ઝીણી ડુંગળી લેવાની, પછી એની સાયલું કાઢી અને હવે આપણે છે ને આમાં કોરું મોરું વઘારી નાખીએ. એકવાર છે ને તમે ભરેલ ડુંગળીનું શાક ખાજો, આખી ડુંગળી ચણા લોટવાળી મસ્ત વઘારી, અને પછી મને કમેન્ટમાં કહેજો કે ના આખી ડુંગળીનું શાક કેવું થાય. મસ્ત બનશે. જો ઝીણી ઝીણી ડુંગળી છે અને આપણે મસાલી કમ્પ્લીટ ઉટકાઈને જો ભરાઈ ગયું. હાલો હવે હું શાક વઘારી નાખું, વઘારીને પછી બતાવીશ. જા બની ગયું આખી ડુંગળીનું શાક, ભરેલી ડુંગળી. હવે બટેકાનું હમણાં બબે શાક આ જયદીપને ના ભાવે ને એટલે એના હાટું બટેકાનું મારી મમ્મી બનાવે. મને ઓછું ભાવે પણ હું ખાઈ લઉં ગમે એ. હા બટેકાનું બનાવીએ ને જા કેવું રૂપારું લાગે અસલ. આખી બટેકીનું ના હોય એવું લાગે. મેં હમણાં નહોતા કર્યા બે, અને આજ તો લગભગ 3 શાક થાય. કંટોલાનું કરવાનું છે. હા એ હાંજે હવે આપણે આ મસ્ત શાક બની ગયું છે. હવે એ કંટોલાનું આજ બનાવી, કાલે કંઈ નક્કી નથી. આ બની ગયું એ ખાવા માંડીએ આપણે. આનો તો કઈ ખૂટશે હજી. જો બટેકા મોરાય છે. હેઠું ના નાખો કચરો. આજ કરે ને બટેકા હાકર જેવા મીઠા આવ્યા. મીઠું મીઠું શાક થાય. ગમે એટલી ખાંડ ન ઓલી ખાંડ હું ઓલી નાખીને ચટણી તો દેખાય જ નહીં. આપણે રાંધવા વરગી પછી વાર ના લાગે. હાલો તો આપણે વાડીએથી આવતા રહ્યા. હવા 6 વાગી ગયા અને જો અહીંયા જસ્મીનભાઈ મોબાઈલ જોવે છે. આ જો ફ્રી થઈ ગયો અને મોબાઈલ માંડ્યો જોવા. કથા સાંભળે ને જો ભેહું બધી બંધાઈ ગઈ છે. અને હાલો તો આજ માટે આજ જેટલું જ. અમારે જેઢા વાટવાનું હાલતું હતું તો જો ખળનો ઢગલો પડ્યો, એક આમ પડ્યો છે ને એક હજી ઓલી બાજુ છે. હવે અને બધા સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ. અને શેર જોતા ઉલટી ઉલટીને પછડાય છે. અને હવે જો ભેહું દોવાનો ટાઈમ થતો આવે, હમણાં ભેહું દોહે. બાય બાય, લાઈક શેર સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ.